જય માતાજી મિત્રો, આપણે આવ્યા હતા રિક્ષાનું કામકાજ કરવા માટે. તો તમને બતાવું આપણે રિક્ષાની અંદર શું શું કામ કરાવ્યું. બરાબર, તો જોઈ લો મિત્રો, આપણી રિક્ષા પડીએ ખોલેલી. જોઈ લો, હુડ ને બુડ બધું ખોલી દીધું છે. આપણે રિક્ષાની અંદર મિત્રો આટલે પગ અડી રહેતા હતા ને, એટલે આપણે રિક્ષા થોડી ખેંચવરાઈએ, 30-35 ખેંચવરાઈએ. જુઓ, આટલે હરિયા મારી દીધા ને, હજી જોઈ લો, હરિયા મારી દીધા ને. હવે એમાં હુડનો વધો મારવાનો હોય ને, આટલું જો આટલું વધારાનું પેલું કર્યું. બરાબર, આટલે આગળ પગ અડી રહેતા હતા. તો મિત્રો તમે રિક્ષા ખેંચાવો ને તો તમારે રિસ્ક ઉપર ખેંચાવજો, કેમ કે ભાઈ કંપનીવાળા નહીં રાખતા માથે વીમાની અંદર. બરાબર, તો તમારે રિસ્ક ઉપર ખેંચાવજો. આપણે જો હુડ બુડ બધું ખોલી દીધું છે અને આપણે આવ્યા છીએ એટલે કુનાલભાઈ જોડે. જોઈ લો, આ હુડ પડ્યું આપણું. હુડને વધો મારવાનો છે અને અંદર આપણે ચાદર મારવાની છે. થોડો ગરમીની અંદર ફરક પડે, કોઈ વધારે તો પડતો નહીં, પણ થોડો ઘણો ફરક પડે. અને આ કુનાલભાઈનો નંબર છે. બરાબર, તમારે કોમકાજ હોય ને તો આટલે આવી જાજો. બાર કરતાં બહુ સસ્તું પડશે. મને બારે ઓનો ડબલ ભાવ કીધો હતો અને આપણે એનાથી એકદમ વ્યાજબી ભાવે કુનાલભાઈ કરી આલવાના છે. બરાબર, જોઈ લો, તમારે કરાવવું હોય ને તો આ પેટ્રોલ પંપ છે, શાહપુરનો એરિયા છે. બરાબર, શાહપુરના પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ કુનાલભાઈ આટલે બે છે. બરાબર, આ જોઈ લો, આ એરિયા છે. કુનાલભાઈ નંબર આવી રહ્યો. બરાબર, 98 792 32 915. બહુ જોરદાર કોમ એમનું. જુઓ, પટ્ટા બી મને કે તમને જે એ જ કલરના છે એ જ કલરના કરી આલું તમને. અને આ કુનાલભાઈ છે. કુનાલભાઈ, તમારી દુકાનનું લોકેશન બોલી દો ખાલી. આપણે શાહપુર પેટ્રોલ પંપની સામે. આ કયો પેટ્રોલ પંપ કહેવાય? માસ્ટર પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે આટલે કુનાલભાઈ બે છે. બરાબર, તો આવી જાજો ને. આપણી ગાડી પડી છે ખોલેલી. બરાબર, જોઈ લો તમે. તો ટોટલ તમને લાસ્ટમાં કહીશ કે કેટલો ખર્ચો થયો. બરાબર, 33 ખેંચાઈ અને હુડ તો આપણે કંપનીનું એનું એ જ રાખવાનું છે. બરાબર, ખાલી આપણે અંદર ચાદર મરાવવાની છે અને આ આગળ લાકડી નવી મારી. તો ટોટલ કેટલો ખર્ચો આવે હું તમને બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જોઈ લો મિત્રો, આપણે રિક્ષાનું હુડ ફિટિંગ થયેલું છે ફાઇનલી. એનું એ હુડ લગાવ્યું છે અને વધો માર્યો જુઓ લગીર. એટલી 33 આપણી ખેંચણી. બરાબર, મેન 33 આપણે ખેંચવાનું કારણ એક જ કે પગાડી દેતા એના માટે. જુઓ, આપણા ભાઈનો વિડીયો કોલ ચાલો, બિપિન લાલનો. શું કહેવું બિપિનભાઈ? મજા મજા ને. જુઓ, કોમ ચાલુ છે અમારી રિક્ષાનો. તો મિત્રો જુઓ, આ ભાઈ આપણે ફિટ કરી રહ્યા કુનાલભાઈ. બરાબર, તમારે ફિટ કરાવવું હોય કોઈ બી સીટ કવર બીટ કવર તો આવી જાજો. શાહપુર પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ ભાઈ આટલા બે છે. બરાબર, અને ફાઇનલી આપણે બધું હુડ બૂટ ફિટ થઈ રહે ને એટલે તમને ફાઇનલી બતાવીએ કે કેવું લાગે. બરાબર, રિક્ષા. તો તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો મિત્રો 33 ખેંચાયા પછી આટલા આપણા પગ અડતા નહીં. જોઈ લો, એ આટલો ડિસ્ટન્સ છે ને મિત્રો, આટલી જ આપણે 33 ખેંચાઈએ નોર્મલી. જોઈ લો, આટલે નોર્મલી જ ખેંચાવાની. એનું કારણ કે ભાઈ વધારે ખેંચાવો ને તો ચલાવવાની મજા નહીં આવે. બરાબર, તો આટલી નોર્મલી આપણી 33 ખેંચાઈ નાખી. જોઈ લો, આટલા પગ ના અડવા જોઈએ ખાલી. બરાબર, તો આગળથી તમને લુક કેવો લાગે આમ તો નોર્મલ વધારે ખબર નહીં પડતી. તમને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે રિક્ષા ખેંચાઈ એનો ટોટલ ખર્ચો આપણે આવ્યો મિત્રો 2627 રૂપિયા જેટલો. બરાબર, કોઈ વધારે ખર્ચો થયો નહીં. 2627 રૂપિયામાં કમ્પ્લીટ ખેંચાઈ બેજાઈને આ ચાદર બધું નેચે હરિયા ભરિયા બધું આવી ગયું. બરાબર, તો તમને આગળ બતાવું રિક્ષાનો લુક. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણી રિક્ષા હુડ બુડ બધું ફિટિંગ થઈ ગયું છે. જોઈ લો, તમને બતાવું લુક. નોર્મલ જ ખેંચાઈ છે. તમને વધારે લગભગ તો દેખાય નહીં કે ખેંચાયેલી. જોઈ લો, આટલી નોર્મલ ખેંચાયેલી, ખાલી સેજ જ માત્ર પોતરીની ખેંચાઈ. એમાં મિત્રો તમે પોતરીની ખેંચાવો ને એમાં બી થોડું માઇનોર દબાય અંદર. મતલબ કોને 33 જેટલી થાય, 32-33 થાય. તો 32-33 ખેંચાઈ આપણે પગ ના આડે ને એ રીતના. જોઈ લો, અને અંદર આ રીતની ચાદર મરાઈ છે. જોઈ લો, અંદર આખી ચાદર મારી કે ભાઈ આપણા મિત્ર બની ગયા હતા એટલા માટે. જો આખી ચાદર મારી ન કે મન કે હું કોઈને ચાદર આખી નહીં લગાવતા. જો સાઈડમાં આપણે આખી ચાદર લગાવી, એનાથી તડકો બડકો થોડો અંદર ના આવે. જોઈ લો, મસ્ત. અને ઓયકન બી મસ્ત ચાદર એમને લગાવી આલી. જોઈ લો, હા જુઓ, આ બી આટલે મસ્ત ચાદર લગાવી આલી. અને બીજી આટલે લાકડી લગાવી, એક નાની આટલે ટુકડો લાકડી આવે. અને આ જોઈ લો, આગળ પટ્ટો બી નવો મારી દીધો હે. તો જો આગળથી આવો કોક લુક આવે. બરાબર, માઇનોર ખાલી નોર્મલ જ ખેંચાય, વધારે ખેંચાય નહીં. કેમ કે વધારે ખેંચાવો ને તો મિત્રો રિક્ષાએ સારી નહીં લાગતી ને પછી ચલાવવામાં પણ આપણને બીક લાગે, પલટી ખાવાની બીક લાગે. એટલા માટે વધારે નહીં ખેંચાય, નોર્મલ જ ખેંચાય. બરાબર, તો તમારે ખેંચાવ્યું હોય ને તો ભાઈ જતા રહેજો શાહપુર. બરાબર, બધું તો આગળ કોમ થઈ જાય, લુહારી કોમકાજ. તો હરિયા એટલે ને હરિયા લગાવી દીધા એટલે શું 33-32 બેન્ડ ના થાય. તો મિત્રો આપણો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને રિક્ષાનું કોમકાજ કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને જણાવજો. બરાબર,
તો મળીએ એક નવા બ્લોગની સાથે. જય માતાજી, જય શ્રી રામ.